ઉનાળાની સિઝન શરૂ થતાની સાથે જ માર્કેટમાં ફળોના રાજા કેરીનું આગમન થઈ ગયું છે। ત્યારે કેરીને પકાવવા માટે ઉપયોગમાં લેવાતા કાર્બાઇડથી લોકોના આરોગ્યને જોખમ ઊભું થતું હોય છે। તેવા સંજોગોમાં વેપારીઓ દ્વારા કાર્બાઇડથી કેરી પકવવામાં આવે છે કે કેમ તેની તપાસ હાથ ધરાઈ હતી। પાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા કડોદરા રોડ પર આવેલી એપીએમસી માર્કેટની બાજુમાં દરોડા પાડવામાં આવ્યા હતા। પાલિકાના આરોગ્ય વિભાગે મહાત્મા માર્કેટમાં તપાસ હાથ ધરી હતી, જેમાં કેરીને પકવવા માટે ઉપયોગમાં લેવાતા ઝેરી કેમિકલ સમાન કાર્બાઇડનો જથ્થો જપ્ત કર્યો હતો। સાથે જ સડી ગયેલી કેરી સહિતના ફ્રૂટના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો। આ પ્રકારની ગેરવ્યાજબી રીતે ધંધો કરનાર વેપારીઓને નોટિસની સાથે દંડ ફટકારવામાં આવ્યો હતો। સર્ચ ઓપરેશન દરમિયાન પાલિકાની ટીમે કાર્બાઇડની ઝેરી પડીકીઓ પણ મળી આવી હતી। ફૂડ સેફ્ટી ઓફિસર સુરત મહાનગરપાલિકા, ડેપ્યુટી કમિશનર હેલ્થ એન્ડ હોસ્પિટલ અને આરોગ્ય અધિકારી સાહેબશ્રીની સીધી સૂચના અને માર્ગદર્શન હેઠળ અત્યારે ઉનાળાની સિઝનમાં કાચી કેરીનું ખૂબ જ વેચાણ થતું હોય છે અને આ કેરી પકાવવા માટે ક્યાંય ને ક્યાંય કાર્બાઇડ અથવા ઇથિલિન ડાયફનિંગનો ઉપયોગ કરવામાં આવતો હોય છે। તો આજે ફૂડ વિભાગની ટીમ તથા આરોગ્યનો સ્ટાફ સાથે મળી મહાત્મા ગાંધી ફ્રૂટ માર્કેટમાં ચેકિંગ હાથ ધરવામાં આવેલ છે અને દરેક સંસ્થાઓ ચેક કરી તો સંસ્થાઓમાં જો કાર્બાઇડ મળી આવે તો તે સંસ્થાઓને નોટિસ આપવામાં આવે છે તથા કાર્બાઇડનો જથ્થો જપ્ત કરવામાં આવે છે તથા સંસ્થાઓ પાસેથી આરોગ્ય નોટિસ આપી અને વહીવટી ખર્ચ પણ વસૂલવાની કામગીરી હાથ ધરવામાં આવેલ છે તથા સંસ્થાઓમાંથી જો સડી ગયેલ ફ્રૂટ મળી આવે તો તેઓનો સ્થળ ઉપર નાશ કરવામાં આવે છે। 50 સંસ્થાઓ જે ઉપર છે અત્યારે હાલ આ કામગીરી ચાલુ છે અને એનો ફિગર 25 કરોડ।